ગઢ ખાતે નાગણેશ્વરી માતાના મંદિરે 9મો પાટોત્સવ ઉજવાયો। પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને હવન યોજાયો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા રાઠોડ પરિવારની કુળદેવી નાગણેશ્વરી માતા છે, જ્યાં આજથી 9 વર્ષ પહેલા ગઢના રાઠોડ પરિવાર દ્વારા રાજસ્થાનના નગાણા ધામ જઈને જીવંત જ્યોત લાવીને માતાજીની પધરામણી કરીને નાગણેશ્વરી માતાજીની ભારે ધામધૂમપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। જ્યાં ગઢ તેમજ આજુબાજુથી નાગણેશ્વરી માતાને માનતા રાઠોડ પરિવારના લોકો અહીં મહિનાની દર સાતમના દિવસે દર્શનાર્થે પધારે છે। મહિનાની દર સાતમના દિવસે ગઢ રાઠોડ પરિવારના ભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને માતાજીની ઉજવણી કરે છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને ફરાળી કેવડાનો પ્રસાદ આપવામાં આવે છે। નાગણેશ્વરી માતાના મંદિરે આજે પ્રતિષ્ઠાના 9 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ સ્વામી રાજેન્દ્રગીરી મહારાજ તેમજ અતિથિ વિશેષ તરીકે ધવલકુમાર લિંબાચિયા, ટીડીઓ જાંબુગોડા સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 9મા પાટોત્સવ નિમિત્તે સવારે ગઢ બહુચર નિવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નિજ મંદિરે પહોંચી હતી। ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજમાનોએ હવનમાં આહુતિ આપી હતી। હવનની પૂર્ણાહુતિ બાદ માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી। આ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી નાગણેશ્વરી માતા સેવા ટ્રસ્ટ ગઢ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો, દાતાઓ અને સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ પ્રસંગમાં રાઠોડ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા શ્રી નાગણેશ્વરી માતા મંદિર અહીંયા નિર્માણ કર્યું છે। અગાઉ અમે રાજસ્થાનથી માતાજીની જ્યોત લાવ્યા હતા નગાણા ધામથી, અને અમારી કુળદેવી શ્રી નાગણેશ્વરી માતા છે। સમગ્ર રાઠોડ પરિવારની કુળદેવી નાગણેશ્વરી માતા છે। અમારા આજુબાજુના ગામોની અંદર પણ અમારા રાઠોડ પરિવારો વસે છે, અને આ રીતે અમે 2015ની અંદર માતાજીને અહીંયા પ્રતિષ્ઠા કરી હતી, અને એ પછી અમે સતત માતાજીના પાટોત્સવ અહીંયા ઉજવીએ છીએ, અને આજે અમારો 9મો પાટોત્સવ છે। અને આવી રીતે અમારા દરેક પાટોત્સવની અંદર દાતાઓ અમને સતત મદદરૂપ બનતા રહેલા છે। એમાં અમારા સમાજના, અમારા કુટુંબના અને ગામના પણ દાતાશ્રીઓ અમને સારો એવો સહયોગ આપે છે, અને અમે આ રીતે એક સામાજિક કાર્ય સાથે સાથે કરીએ છીએ। નાગણેશ્વરી માતા સેવા ટ્રસ્ટના માધ્યમ દ્વારા અમે સમાજલક્ષી પણ કાર્યો કરીએ છીએ, કેળવણીલક્ષી કાર્યો પણ અમે કરવા માગીએ છીએ। આજે માતાજીનો 9મો પાટોત્સવ હતો, અને આ પાટોત્સવની ઉજવણી અમે આ રીતે માતાજીનો હવન રાખીએ છીએ, અને માતાજીની ગામની અંદર શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, અને આ રીતે અમારો પાટોત્સવ સંપૂર્ણ કરીએ છીએ। હવનની પૂર્ણાહુતિ થયા બાદ અમે સાથે ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ।